નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ડ્રીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું હતું મન્વંતર વર્ણન. આજે આપણે જોઈશું ગજકરા કથા. સુખદેવજી બોલ્યા, ક્ષીરસાગરમાં ચિત્રકૂટ નામનો સુંદર પર્વત હતો. એના 3 શિખર સોનું, ચાંદી તથા લોઢાના હતા. એમાં વિવિધ જાતના વૃક્ષો, લતાઓ, ઝાડીઓ હતી. વહેતા ઝરણાનો મધુર ગુંજારો થતો રહેતો. એમાં સુંદર પક્ષીઓ મધુર કંઠે કલરવ કરતા. ત્યાં ઘણી નદીઓ અને સરોવર હતા, જેમનું પાણી નિર્મળ અને સુગંધિત હતું, જેમાં દેવાંગના સ્નાન કરતી. ત્યાં અનેક સિદ્ધ, ચારણ, ગંધર્વ, મુનિ, નાગ વગેરે વિહાર કરતા. પર્વતની ખીણમાં મહાત્મા વરુણનો રુદ્રકામ નામનો સુંદર ઉદ્યાન હતો. એકવાર ચિત્રકૂટમાં રહેનાર ગજરાજ તૃષાતુર થતા હાથીઓ સાથે સરોવરમાં પાણી પીવા ગયું. પાણી પીધા પછી તે પોતાના પરિવાર સાથે જળક્રીડા કરવા લાગ્યો. એ વખતે સરોવરમાં રહેતા એક બળવાન ગ્રાહે એટલે કે મગરે એનો પગ પકડી લીધો. ગજેન્દ્રે એનાથી છૂટવા માટે ઘણી મહેનત કરી, પણ ગ્રાહની શક્તિ આગળ એ નિષ્ફળ રહ્યો. એ ગજેન્દ્રને પાણી તરફ ખેંચતો અને ગજેન્દ્ર પોતાનો બચાવ કરતો રહ્યો. બંને ખૂબ જ બળવાન હતા. આ યુદ્ધ 1000 વર્ષો સુધી ચાલ્યું. અંતમાં ગજેન્દ્રનું બળ ક્ષીણ પડી ગયું. ત્યારે બચવાનો કોઈ માર્ગ ન જોતા છેવટના ઉપાય રૂપે એ ભગવાન હરિને પ્રાર્થના કરવા લાગ્યો. હે દુઃખીઓ પર દયા કરનારા, હે ભક્તવત્સલ, મને તમારો જ આશરો છે, મારી રક્ષા કરો. નિર્બળોનો રક્ષક, મારી રક્ષા કરો. હે પ્રભુ, દરેક પ્રાણી તમારાથી જ બળ પ્રાપ્ત કરે છે. મુજ શરણાગતની પ્રાર્થના સ્વીકાર કરો. હે કૃપા સિંધુ, મને ગ્રાહે પકડી લીધો છે. હવે તમે જ મારો સહારો છે. એ મને ખેંચી રહ્યો છે. હું ભક્તિથી તમને ખેંચી રહ્યો છું. શું એ મને ખેંચીને લઈ જશે? શું મુજ ગરીબનો કરુણ પુકાર સાંભળીને તમે પણ નહીં આવો? ભક્ત ગજેન્દ્રની કરુણ સ્વરે ગાયેલી સ્તુતિ સાંભળી શ્રી હરિ નારાયણ ગરુડ પર સવાર થઈ તરત જ ત્યાં આવી પહોંચ્યા. એ સમયે એમણે ચારે ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલ હતા. ભગવાનને જોઈ ગજેન્દ્રે તળાવમાંથી એક કમળ પુષ્પ સોનમાં પકડી ભગવાનને અર્પણ કરી પ્રણામ કર્યા અને પછી એમની દિવ્ય સ્તુતિ કરવા લાગ્યા. ભગવાનને કમળનો સ્વીકાર કરી સુદર્શન ચક્ર વડે ગ્રહનું માથું કાપી નાખ્યું અને ગજેન્દ્રને તેના પાસમાંથી મુક્ત કર્યો. આ દ્રશ્ય જોઈ દેવતાઓ અને ગંધર્વો ભગવાનની સ્તુતિ કરતા એમની ઉપર ફૂલોની વર્ષા કરવા લાગ્યા. ઋષિઓ અને સિદ્ધો પ્રભુની સ્તુતિ ગાવા લાગ્યા. હે રાજન, આ ગ્રહ પૂર્વજન્મમાં હુહુ નામનો ગંધર્વ હતો. એક વખત એ પોતાની સ્ત્રીઓ સાથે સરોવરમાં જળક્રીડા કરતો હતો. ત્યારે દેવલ ઋષિ ત્યાં સ્નાન કરવા આવ્યા. એમની મસ્કરી કરતા આ ગંધર્વે તેમના પગ ખેંચ્યા. ત્યારે ગુસ્સે થયેલો ઋષિએ શાપ આપ્યો કે તું મગર થઈ જા. ગંધર્વે ગભરાઈને માફી માંગતા ઋષિએ કહ્યું, તું જ્યારે ગજેન્દ્રનો પગ પકડીશ ત્યારે ભગવાન તારો ઉદ્ધાર કરશે. આમ દેવલ ઋષિના શાપથી એને મગરની યોનિ મળી હતી. ભગવાનના ચક્રથી માથું કપાતા જ એ દિવ્ય ગંધર્વ રૂપ ધારણ કરી એમની સ્તુતિ અને પરિક્રમા કર્યા બાદ ગંધર્વલોક જતો રહ્યો. ભગવાનના સ્પર્શથી ગજેન્દ્ર હાથીનું રૂપ ત્યાંથી દિવ્ય પ્રભુ રૂપ 4 ભુજાવાળો અને પિતાંબરધારી બની ગયો. આ ગજેન્દ્ર પૂર્વજન્મના પાંડુ દેશનો રાજા ઇન્દ્રદ્યુમ્ન હતો. એ મોહરાગ ત્યાગી મલય પર્વત ઉપર હરિભક્તિ કરી રહ્યો હતો કે એકવાર શિષ્યો સાથે અગસ્ત્ય મુનિ એની પાસે આવ્યા. ધ્યાનમગ્ન હોવાને કારણે એ એમનું સ્વાગત કરી શક્યો નહીં. એટલે ક્રોધે ભરાઈ મુનિએ એને હાથી સમાન જળબુદ્ધિ બનવાનો શાપ આપ્યો. હાથી બનવા છતાં એને પૂર્વજન્મની સ્મૃતિથી હરિભક્તિ યાદ રહી. એટલે જ શ્રી હરિએ એને પોતાના સમાન રૂપવાળો પોતાનો પાર્ષદ બનાવી દીધો અને એને પોતાના લોકમાં લઈ ગયા. એની મુક્તિના સમયે એ બોલ્યા, હે ગજેન્દ્ર, તારા અને મારા રૂપનું ધ્યાન ધરી જે મનુષ્ય આ ગજેન્દ્ર મુખ સ્ત્રોતને બ્રહ્મ મુહૂર્તમાં વાંચશે તે ભક્ત નિષ્પાપ બની મારા પરમ ધામને પ્રાપ્ત કરશે. અહીં આપણી ગજકરા નામની કથા સંપૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.